નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, સામાન્ય રીતે ગ્રાન્ટેડ અથવા સરકારી શાળાઓ હોય તો ત્યાં સંખ્યા ઘટતી જતી હોય, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે, વાલીઓનો પણ થોડો રસ એમાં વધ્યો છે. એટલે આખા ગુજરાતમાં કે દેશમાં જ્યાં પણ તમે જુઓ તો ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ છે ત્યાં વર્ગો ઘટે છે. પણ અપવાદરૂપ કેટલીક શાળાઓ છે. રાજકોટની શ્રી KJ કોટેચા ગર્લ્સ સ્કૂલ છે, એક એવી શાળા છે, લગભગ 6 દાયકાથી ચાલે છે અને ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં વર્ગો વધતા જાય છે. એટલે આપણને નવાઈ લાગે, કદાચ ગુજરાતની આ એકમાત્ર એવી શાળા ગર્લ્સ સ્કૂલ હોઈ શકે જ્યાં ગ્રાન્ટેડ હોવા છતાં વર્ગો વધી રહ્યા છે. તો આ વિષય ઉપર આપણે સરસ વાત કરવી છે, એટલા માટે કે એ શાળાના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એ બહુ જ અનુભવી છે, શિક્ષણવિદ છે અને વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે, શિક્ષણના ભીષ્મ પિતામહ છે. એવા મેનેજિંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલા તો કોટેચા સ્કૂલની જે રીતે વાત કરવી છે, અથવા તો મારા મનમાં જે ઇમેજ છે, અથવા રાજકોટ વાસીઓના મનમાં, સૌરાષ્ટ્ર વાસીઓના મનમાં એક ઉજ્જવળ છાપ છે, એ તો પૂછવું જ છે. સૌથી પહેલા થોડું આપના વિશે જાણવું છે કે એક નાનકડા ગામમાંથી આવી અને શિક્ષક થવું, અથવા તો એ જમાનામાં BSc કરવું, B.Ed કરવું, થોડીક આપની પેલા સફર છે એ જરાક અમારા દર્શકો સમક્ષ રજૂ કરી દો. હા નિલેશભાઈ, એવું છે કે 1952માં મારો જન્મ થયો. બરાબર. 503 માણસની વસ્તી વાળું ગામ, કાલાવડ તાલુકાનું જુવાનપુર ગામ. અચ્છા. ત્યાંથી ભણવાની કોઈ સગવડ નહીં, એટલે જ્ઞાતિની રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, ત્યાં હું 66માં 8મા ધોરણથી BSc સુધી ભણ્યો ત્યાં. અચ્છા. પિતાશ્રી અગાઉ ત્યાં શિક્ષક હતા, ત્યારબાદ ગામ લોકોના આગ્રહથી ત્યાં શિવ મંદિરની પૂજા કરતા. બરાબર. અને આ યુગમાં ચાલે નહીં એવું એકદમ સરળ અને પારદર્શક વ્યક્તિત્વ. BSc કર્યા પછી નોકરી કરવી જરૂરી હતી, એટલે અહીંયા જે છે શરૂઆતમાં મને BSc હતો એટલે ગોંડલ પાસે રામોદ ગામમાં મને નોકરી મળી. બરાબર. શિક્ષક તરીકે વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન ભણાવતો. ત્યાં હજી શરૂ કર્યું ત્યાં સરકારનો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર આવ્યો કે B.Ed ન કર્યું હોય એવા શિક્ષકોને છૂટા કરવા. અચ્છા. મારે છૂટું થવાનું થયું, પણ એક લાગણી અને પ્રેમથી વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા બંધાઈ ગઈ અને એને કારણે એને એમ થયું કે આ સાહેબને અમારા સરપંચ કોઈ છૂટા કરે છે. પછી મેં કીધું ભાઈ મને કોઈ છૂટા કરતું નથી, મને યાદ છે, મને ગમશે કેવું કે ગામના આખાની દુકાનો જે છે મારા વિદ્યાર્થીઓએ મારા માટે લાગણી માટે બંધ કરાવી. 500 સભા ભરાણી અને મને યાદ છે સરપંચ પોપટ કાનજી ગજેરા, એને કીધું સાહેબ તમારે રહેવાનું છે, અમે તમને ડેપ્યુટ કરીએ. મેં કીધું પંચાયત પાસે મારો પગાર 383 રૂપિયા, આટલા બધા પગાર પૈસા તમારે મને આપવા પડે, બરોબર નહીં, હું B.Ed કરી આવું. અને આમ કરીને હું ત્યાંથી છૂટો રહ્યો. 76માં હું પેટલાદ B.Ed કરવા ગયો. ત્યાંથી તરત જ B.Ed કર્યા પછી વિજયભાઈ ધોળકિયા, ખરા અર્થમાં કેળવણીના જીવ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં હું અરજી આપવા ગયો. જગ્યા જાહેરાત આવી, અરજી આપવા ગયો. મારું B.Ed નું પરિણામ નહોતું આવ્યું ત્યારે. એટલે મેં કે તેમાં BSc માં તો ડિસ્ટિંક્શન છે, B.Ed માં ડિસ્ટિંક્શન જ આવશે મારે. એટલે મને કહેતા આનંદ થાય છે કે વિજયભાઈએ મારા માટે રાહ જોઈ. મારું પરિણામ આવ્યું ત્યારે હું માર્કશીટ આપવા ગયો, ડિસ્ટિંક્શન છે આમાં. અને વિજયભાઈએ લીધો ને 33 વર્ષ એક ધારા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સમર્પિત ભાવે મેં કામ કર્યું છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં જરૂર પડી ત્યારે 1992માં અમારા દિવ્યાબેન, ઇન્દુબેન, એને કીધું કે માધ્યમિક વિભાગમાં તમારે સુપરવાઇઝર થવાનું છે. એટલે એકમાત્ર સંસ્થાએ મારી માં છે એમ માનીને એ મેં સ્વીકાર્યું અને 2005 થી 2010 સુધી મેં આચાર્ય તરીકે કામગીરી કરી ત્યાં. બરાબર. 2010માં હું નિવૃત્ત થયો. કોટેચા સ્કૂલમાં કિશનભાઈ મહેતા અને વત્સલાબેન જે હમણાં જ આ 12મી ફેબ્રુઆરીએ એમને વિદાય લીધી 96 વર્ષની ઉંમરે, બંનેનો આગ્રહ હતો કે ભાનુભાઈ તમે આ સ્કૂલ જે છે સંભાળો.
મેં કીધું હું સંભાળ કામ તમારું બધું કરી દઈશ, જી પણ મને કોઈ હોદ્દાની અપેક્ષા નથી. પણ એમનો આગ્રહ કહો કે દુરાગ્રહ એટલો બધો હતો કે તમારે આ ના પાડવાની આવતી નથી, તમે જેમ કહો એમ તમારે ગોઠવવાનું છે અને તમારે બધું કરવાનું છે. કેટલીક મુશ્કેલીઓ છે એ મને એમને કહી. એમની એક વખત કિશનભાઈ ની આંખમાં મેં આંસુ જોયા. પછી એમ થયું કે હવે મારે આ ઉપરવાળાનો આદેશ છે, મારે સંભાળવું પડશે. એટલે મેં સ્કૂલ સંભાળી 2011માં. અત્યારે અમારી પાસે 11 અમે ટ્રસ્ટીઓ છીએ. બધા જ ટ્રસ્ટીઓ શિક્ષણને સમર્પિત છે, સમર્પિત ભાવે કામ કરે છે. હું દરરોજ અહીંયા 5 કલાક જે છે આપું છું. અને સ્કૂલની અંદર શું કરવા જેવું છે, શું ઘટે છે, શું કરીએ તો હજી વધુ સારું થઈ શકે, એના માટેને તમામ જે છે એ કામ કર્યા કરીએ છીએ. અને શિક્ષકો પણ મારા જે છે એ ખૂબ સરસ કામ કરે છે. ગયા વખતે બોર્ડનું પરિણામ અમારું જે છે SSC નું 85% અને 12માનું 92% પરિણામ આવ્યું છે મારું. કોટેચા સ્કૂલના શિક્ષકો ઘેર ઘેર જાય છે. અમારા વિદ્યાર્થીની દીકરીઓ જે છે એ એટલી બધી આર્થિક રીતે નબળા ઘરની આવે છે મોટા ભાગની, પણ એ લોકોને એનો આર્થિક નબળાઈનો એને અહેસાસમાં ન થવા દઈએ. અમારું ટ્રસ્ટ અમે દર વર્ષે આકર્ષક સ્કૂલ બેગ ફ્રી આપીએ છીએ, જેની બજાર કિંમત 500 રૂપિયા છે. બરાબર. અત્યાર સુધી 1 જોડી ગણવેશ આપતા હતા, પણ હવે આર્થિક સ્થિતિ અમારી થોડી સુધરી છે એટલે 2 જોડી ગણવેશ આપીએ છીએ. પુસ્તકો સરકાર આપે છે. આ વખતે અમને અમારી સ્કૂલની એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, દીપાલી દીદી નામે પ્રસિદ્ધ છે, ભાગવત કથાકાર છે. હા, બહુ સરસ. હા, એટલે એને અમારી એક શિક્ષિકા છે નસરીનબેન, એને એમ કીધું કે મેડમ તમારી વાત સાંભળીને મને એમ થાય સ્કૂલ માટે હું કંઈક કરું. એટલે એમને જે છે ભાગવત કથા એમાં 2 દિવસ આપો મને, કે મને હેમોગઢવી હોલ રાખી દો. હેમોગઢવી હોલ રાખી દીધો અને 2 દિવસ કૃષ્ણ કથા એમને કરી. અને કૃષ્ણ કથામાં લગભગ 25 લાખ રૂપિયાનું અનુદાન જે છે. ખૂબ સરસ. કારણ કે અમારી દીકરીઓ માટે અમારો વહીવટ ટોટલી ટ્રાન્સપરન્ટ છે. અમારા 11 ટ્રસ્ટીઓમાંથી એક પણ ટ્રસ્ટી જે છે એનું 5 રૂપિયાનું બિલ પણ સ્કૂલમાં પડતું નથી. અને અમારા શિક્ષકો જે છે એ પણ હું એવું ફિલિંગ ધરાવું છું કે એના પેરેન્ટ્સ પછી એને મારા માટે લાગણી છે. વાહ વાહ, ખૂબ સરસ. એટલે ઇમોશનલ એનર્જી ખર્ચીને આ સ્કૂલ ચલાવવામાં જે છે મને ખૂબ આનંદ આવે છે. વાહ સાહેબ, તમે તો આમ જુઓ તો ઉંમર ભલે તમારી જે હશે તે મારે નથી પૂછવી ઓન સ્ક્રીન, પણ યુવાન જ છો. કારણ કે આવું સરસ કામ આપણે કરતા હોય તો એ અંદરથી ઉર્જા જેવી આવે કે આપણે યુવાન હોય. સાહેબ, મારે ખાસ તો એ જાણવું છે, આપે કીધું કે મેં 2010-11 થી કોટેચા સ્કૂલમાં એક પદ જૂના ટ્રસ્ટીઓના આગ્રહથી સંભાળ્યું. ત્યારે પરિસ્થિતિ શું હતી સંખ્યાની દ્રષ્ટિએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, ક્લાસની દ્રષ્ટિએ, અને અત્યારે પરિસ્થિતિ છેલ્લા 15 વર્ષની જે છે એ શું છે? ચોક્કસ. 2010-11માં હું આવ્યો ત્યારે સ્કૂલ અગાઉ જે 2 પાળીમાં ચાલતી હતી 1 પાળીમાં સમેટાઈ ગઈ હતી. અચ્છા. ખૂબ તમામ બાબતોમાં જેને કહેવાય ને નબળી સ્કૂલ તરીકેની એ પ્રસિદ્ધિ થઈ ગઈ હતી. ખાસ કોટેચા સ્કૂલ તો હવે લગભગ બંધ થવાની તૈયારીમાં છે. 1-2 શિક્ષકોએ મને કીધું કે સાહેબ તમે અત્યારે બહુ મોડા એવા તો હવે બંધ થવાની તૈયારીમાં છે. કઈ વાંધો નહીં. વત્સલાબેન વખતે બહુ સારી સ્કૂલ હતી. વત્સલાબેન કેટલા ક્લાસ હતા? મેં સાહેબ 2 પાળીમાં દરેક ક્લાસ વર્ગના 3 ક્લાસ હતા. 9, 10, 11, 12 અમે 4 વર્ગો ચલાવીએ છીએ. દરેકના 3 ક્લાસ હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, કલ્પના કરો વત્સલાબેન જે સ્કૂલ આપણે કરી દેવી છે. વાહ. અને ભગવાનની દયાથી, ઈશ્વરની કૃપાથી આજે એ 1 પાળીમાંથી 2 પાળીમાં, વાહ વાહ, 150 કેવી દીકરીઓમાં આજે 730 દીકરીઓ છે. વાહ. અને 2 પાળીમાં આજે અમે એડમિશનની ના પાડીએ છીએ એવી સ્થિતિમાં અમે આવી ગયા છીએ. ત્યારે ખૂબ સરસ. જી. શિક્ષકોના અત્યારે સામાન્ય શિક્ષણ જે છે એનું વ્યાપારીકરણ થઈ ગયું છે. એવા સમયમાં અમે લોકો એનાથી મુક્ત છીએ. આવનાર શિક્ષક જે છે એ શિક્ષણનો વાહક છે એમ માની અને એક પણ પૈસો જે છે એની પાસે આ સંસ્થા ક્યારેય લેતી નથી. અને ગૌરવપૂર્વક કહું
કે અમને ખૂબ આનંદ છે કે રાજકોટમાં અમને ઘણા કે ખારા રણમાં મીઠી વીજળી જેવી તમારી સ્કૂલ છે. કારણ કે આ પ્રકારે જે છે પ્રતિબદ્ધ છીએ અને માત્ર આત્મસંતોષ મળે એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે અને સાક્ષી ભાવે જે છે આ સ્કૂલ ચાલે છે. વાહ સાહેબ, આપણે કીધું 130 150 જેટલી દીકરીઓ હતી, અત્યારે 730 આસપાસની સંખ્યા છે. અચ્છા, હમણાં જ એક સરસ અનુદાન મળ્યું છે આપને અને જૈન સોશિયલ ગ્રુપ અને જૈન સંગીની ગ્રુપનો સહયોગ મળી રહ્યો છે, તો એ આખી ઘટના શું છે અને એમાંથી કેવું નવ સંસ્કરણ થવા જઈ રહ્યું છે, એ ફેરફારો કેવા આવી રહ્યા છે? ચોક્કસ. એમાં એવું છે કે અમે આ કૃષ્ણ કથા કરીને દીપાલી દીદી અમારી જે સ્કૂલની દીકરી છે ત્યારે અમે રાજકોટમાં ઘણા શ્રેષ્ઠીઓને મળ્યા હતા. એમાં ડોક્ટર રાજુભાઈ કોઠારી જે છે એમને આમંત્રણ આપેલું, સંજોગવશાત આવી શક્યા નહોતા. અને રાજુભાઈ કોઠારી અમારા એક ટ્રસ્ટી છે ડોક્ટર ભાવેશભાઈ દવે જે જીટી શેઠ વિદ્યાલયના આચાર્ય છે અને એમના એ ટ્રસ્ટી છે જીટી શેઠ વિદ્યાલયના. બરાબર. એમની સાથે સંપર્ક કર્યો, અમને મળ્યા. જૈન સંગીની ગ્રુપ અને જૈન સોશિયલ ગ્રુપ આ બંને ભાઈઓ બહેનો જે છે એ સ્કૂલની મુલાકાત લીધી. અમારા આ સેવા યજ્ઞમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમે અમારા સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકોને પણ જોડ્યા છે. એમણે કોટેચાના આ યજ્ઞમાં સેવા આપી છે. અમારા નિવૃત્ત શિક્ષિકા બેન શ્રી વર્ષાબેન ભટ્ટ, જેને કથાનો ખ્યાલ આવ્યો એટલે એને 3 લાખ રૂપિયા ગણવેશ આપવા માટે, અને એવા જ બીજા શિક્ષિકા બેન સુરભીબેન ત્રિવેદી, જેને પણ 3 લાખ રૂપિયા સ્પોર્ટ્સ માટે દીકરીઓને અનુદાન આપ્યું છે. એનો પણ મારે આભાર માનવો જ રહ્યો. અને મુલાકાતને અંતે એને એમ લાગ્યું કે અહીંયા ખરા અર્થમાં શિક્ષણનું કામ થાય છે એટલે અમારે મદદ કરવી છે. બરાબર. એ લોકો પોતાની રીતે ફંડ એકઠું કરતા ગયા અને મને રોજ અપડેટ આપે, સાહેબ 10 લાખ, 12 લાખ, 15 લાખ, 17 લાખ, 19 લાખ. છેલ્લે મને 20મી એપ્રિલે એનો કાર્યક્રમ હતો, સાહેબ અમે 21 લાખ રૂપિયાનો ચેક તમને આપવાના છીએ. વાહ વાહ વાહ. અને આ 21 લાખ રૂપિયા જે છે એની અંદરથી ઘણી બધી સુવિધાઓ કરવાના છે. એટલે અમે એમ કહ્યું કે એક કામ કરું ને, આ સુવિધાઓ જે છે કોન્ટ્રાક્ટના રાખવાનું કરવું એ બધું તમે જ કરી આપો. એટલે કદાચ 1-2 દિવસમાં કામ પણ શરૂ થવાનું છે. એ શું થવાનું છે એમાં કે 5-1 લાખ રૂપિયાની લેબોરેટરી, માધ્યમિક વિભાગના 9 અને 10 ધોરણની લેબોરેટરી થવાની છે. બરાબર. પછી 5-1 લાખ રૂપિયા અમારી લાઇબ્રેરી જે છે એનું સંપૂર્ણ રિનોવેશન કરી, ખૂબ સરસ, અને જે છે બાજુમાં નાના ઓપન સ્પેસ જેમાં દીકરીઓ વાંચી શકે, અભ્યાસ અર્થે આવે તો એ અભ્યાસ કરી શકે. કદાચ સ્કૂલ ઘણી દીકરીઓ એવી છે નિલેશભાઈ, એ ઝૂંપડપટ્ટીમાં રહે છે, એવી 10-15 છે દીકરીઓ, એ અહીંયા ઘેરથી અહીંયા ફ્રીજનું પાણી, કુલરનું પાણી ઘેર લઈ જાય, આવી દીકરીઓ છે. આંખમાં આંસુ આવી જાય, આ પ્રકારની દીકરીઓ. એ દીકરીઓ જે છે એને વાંચવાની સ્પેસ મળે, ઘરેલું વાતાવરણ લાગે, એવા તમામ પ્રયત્નો કરીએ છીએ. આ સિવાય ડોક્ટર રાજુભાઈ કોઠારીએ જે છે અમે પુસ્તકો આપીએ છીએ, ગણવેશ આપીએ છીએ. તો એને કીધું કે આ ગણવેશના કેટલા પૈસા થાય, ચલો આ ગણવેશના પૈસા હું મારા ક્લાયન્ટ કઈ આપી દઈશ. એટલે એમને પણ 1,30,000 રૂપિયા ગણવેશના મોકલા. પછી ગણવેશ સિવાય સ્કૂલ બેગ જે છે, સ્કૂલ બેગ ને એને દાતા શોધી આપ્યા, સ્કૂલ બેગ ના પૈસા એને આપ્યા. બરાબર. એટલે અત્યારે 21 લાખ કયા છે પણ લગભગ 25 લાખ રૂપિયાનું અનુદાન જે છે એમનું થયું છે. એક શ્રેષ્ઠી હતા, અમે કાર્યક્રમ પૂરો થયો પછી મેં કીધું સ્કૂલની લાદી બધી 3,000 ફૂટ બદલાવાની છે, એ લાદી હું મોકલી આપીશ તમને. મને એક પ્રસંગ કેવો ગમશે. સ્કૂલમાં અમારે દર મહિનાની 1લી તારીખે અનુપમભાઈ દોશી સરસ કામ કરે છે, પુસ્તક પરબનું કામ કરે છે. બહુ સરસ. એકદમ ટીઓટી છે અને લકીલી અમે બંને એક જ સ્કૂલમાં ભણ્યા છીએ, શેઠ સ્કૂલમાં. બરાબર. એટલે પુસ્તક પરબનું કામ ચાલે છે ને, એવું જ એક સરસ કામ હિલિંગ સેન્ટરનું ચાલે છે અમારે ત્યાં. સિનિયર સિટીઝન બધા જે સાંજના 5 થી 6 સૌરાષ્ટ્ર સ્કૂલમાં ચાલતું, એ પછી હું અહીંયા આવ્યો તે અહીંયા આવ્યા એ લોકો. એમાં એક રાયચુરા સાહેબ છે, રાયચુરા સાહેબના બંને દીકરા મંગળા રોડ પર મોટી હોસ્પિટલ છે, ડોક્ટર છે. એક વખત મારે ઘેર આવ્યા, મેં સાહેબ ના ન પડો તમે વાત કહેવાની છે, તમે બધા ત્રીજા દોડાદોડી કરો છો, આટલું બધું કામ કરો છો, આ વખતે મને એમ થયું મારે કંઈક સ્કૂલને આપવું છે. બરાબર. એટલે
કે તમે જે દફતર આપો છો ને એ દફતરના પૈસા મારે આપવા છે. મારા મામાનું ગામ બરડિયા, મારા મામાનું ગામ, ત્યાં એક અમુભાઈ લંડનથી, અમુભાઈ રાજાણી, અમૃતલાલ રાજાણી લંડનથી, એમના માતાજી ત્યાં છે. એટલે ત્યાં અહીં આવતા મારા મામાએ ગામમાં સ્કૂલ શરૂ કરી, એમાં ટ્રસ્ટી છે હાઈસ્કૂલમાં. એણે કીધું કે રામજીભાઈ હજી જો સારી સ્કૂલ હોય તો કહેજો. મારા મામાએ કીધું કે તમારે જો ખરેખર દાન આપવું હોય અને ઉગી નીકળે એવું કરવું હોય તો મારો ભાણેજ રાજકોટમાં કોટેચા સ્કૂલ ચલાવે છે, ત્યાં જઈને તમે પૈસા આપો. એટલે અમૃતલાલભાઈ રાજાણી અહીં આવે, એનું ત્યાં ગ્રીન ફિલ્ડ જલારામ મંદિર લંડનમાં છે. એ લંડનમાં જે છે ત્યાંથી કોઈના $50, કોઈના $100, $200 એમ કરીને અમને લગભગ 9,80,000 રૂપિયા જે છે એને મોકલા. વાહ વાહ. એટલે ભગવાનની દયા કહેવાય કે અનુદાન માગતા નથી પણ સામેથી આવી જાય. એટલે હું એમ માનું છું કે અમે સાચી દિશામાં કામ કરીએ છીએ ને એ સાબિતી છે એની. જી સાહેબ, ખૂબ સાચી વાત છે આપની. અચ્છા, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું આવી રહ્યું છે અથવા તો નવું સંસ્કરણ થઈ રહ્યું છે દાતાઓના સહયોગથી, જૈન સોશિયલ ગ્રુપ, જૈન સંગીની ગ્રુપ, હજી બીજું કરવા જેવું અથવા આપના મનમાં કંઈ આઈડિયા હોય કે હજી આટલું દીકરીઓ માટે કરવા જેવું છે, અથવા તો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી નહીં પણ બીજા કોઈ દ્રષ્ટિકોણથી સંખ્યા હજી વધી શકે છે અથવા ક્લાસ વધી શકે એવું હોય અથવા વધુ સુવિધા આપણે આપી શકીએ એવું કંઈ આપના મનમાં એવા કોઈ કલ્પના ખરી? હા, ચોક્કસ. અમે મારા મગજમાં એક છે, અમે ટ્રસ્ટીઓ પણ વિચાર કરીએ છીએ કે આ મકાન મૂળ જે છે મહેશભાઈ કોટેચાનું, એટલે જે કોટેચા ચેરિટેબલ, કુરજીભાઈ જીણાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, એમનું મકાન છે. એટલે એમની સાથે વાટાઘાટ કરી અને સુયોગ્ય બધું ગોઠવાય તો 11મું સાયન્સ પણ શરૂ કરવાની ગણતરી છે અમારી. અને સમૂહ સૂત્ર પાર ઉતરી જાય, દીકરીઓને ભાગ્યમાં હોય તો એ વસ્તુ જે છે એક મગજમાં છે. પછી એ સિવાય મને એક વિચાર એવો આવે છે, અમારે ત્યાં અમે આટલા બધા વર્ગો વધ્યા, ઈશ્વરની કૃપા તો ખરી જ, અમારે ચોક્કસ દિશામાં ચાલીએ અને વર્ગો વધ્યા, પણ બીજી રાજકોટની કે બીજી ગ્રાન્ટેડ શાળાઓ જે છે એને માર્ગદર્શન મળે એટલા માટે GCRT ના ચેરમેન, નિવૃત્ત ચેરમેન ડોક્ટર નલિન પંડિત સાહેબને બોલાવી અને અમે એક સેમિનાર કરવા ઈચ્છીએ છીએ કે ગ્રાન્ટેડ સ્કૂલો કેમ ચલાવવી, કેમ ટકાવવી, એના માટે શું કરવું જોઈએ, તેનું સહચિંતન કરી અને ગુજરાત સરકારને જે છે એ મેસેજ પહોંચાડીએ. અને બીજા જે લોકો આની અંદર ખરા અર્થમાં શિક્ષણનો જીવ છે એ લોકોને થાય કે ના ના આ વસ્તુ બરોબર છે, એટલે એ કરવાની ગણતરી છે. ઘણા લોકો સ્કૂલો ચલાવતા હોય છે, એની પાછળ અલગ અલગ આશય હોય છે. અમે એવું ચોક્કસ માનીએ છીએ નિલેશભાઈ કે નીતિમત્તા અને પ્રમાણિકતા એ જીવન મૂલ્યો છે, જીવવા માટેના છે, પુસ્તકોમાં રાખવાના કે ભાષણના શબ્દો નથી. બરાબર, આ પ્રકારની ઈચ્છા છે. જી સાહેબ, આપને ત્યાં તો ઘણા બધા આટલા વર્ષોથી ચાલે છે સ્કૂલ, કેટલી બધી વિદ્યાર્થીનીઓ આવી છે. આપે એક કથાકાર બેનનું નામ આપ્યું કે તમારા જ વિદ્યાર્થીની છે, બીજા કેટલી બધી એવી વિદ્યાર્થીનીઓ છે જે સ્કૂલનું ગૌરવ છે અથવા તો સ્કૂલનું નામ સાંભળીને આવી હશે કે ભાઈ આ સ્કૂલમાં એડમિશન લેવા જેવું છે અથવા ભવિષ્યમાં અહીંથી આપણને કંઈક મળશે, તો એ પણ એક આપની પાસે એક સંભાવના હશે કે ભાઈ અમારી દીકરીઓ ક્યાં ક્યાં પહોંચી છે અત્યારે. અમારી ઘણી દીકરીઓ જે છે એ જજ છે, પછી પોલીસ ઇન્સ્પેક્ટર છે, પત્રકાર છે. પત્રકારમાં તમે જાણતા જ હશો, જ્યોતિબેન ઉનડકટ, કૃષ્ણકાંત ઉનડકટના ધર્મપત્ની, એ અમારી દીકરી છે, હવે સ્કૂલની દીકરી છે. અને અમને આ બધા માટે આવા ઘણા બધા છે કિસ્સા છે કે જેના માટે અમને ખૂબ ગૌરવ છે. એ દીકરીઓને પણ એમ થાય છે, એ બધા અમારા એક વોટ્સઅપ ગ્રુપ છે, એમાં અમે દરરોજ વાતો કરતા હોઈએ છીએ. આ સ્કૂલની પ્રગતિ જોઈને એ લોકો બહુ રાજી થાય છે. એટલે આવી અનેક દીકરીઓ છે અને એનો અમે ડેટા પણ કલેક્ટ કરીએ છીએ. દર વર્ષે અમે મળીએ પણ છીએ. દીકરીઓ આવે અને 1-2 કલાકનો જે કાર્યક્રમ રાખીએ અને ભોજન સમારોહ રાખીએ, પછી બધા પોતાની યાદોને વાગોળે. બરાબર કરીએ છીએ અમે. જી સાહેબ, ખૂબ સરસ આપે વાતો કરી અને વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ વાતો કરી, આપના વિશે પણ જાણવા મળ્યું. અમારા દર્શકો કોટેચા સ્કૂલ વિશે લોકોના મનમાં કદાચ ત્યાંથી નીકળતા હોય અથવા તો આ વર્ષો જૂની સ્કૂલ છે એવી છાપ હોય, પણ અંદર કેટલી સુવિધા છે, કેટલી સુવિધા આપ આપવા જઈ રહ્યા છો
એની સરસ વાતો સાંભળી. આવતા દિવસોમાં કેવું નવું સંસ્કરણ આવી રહ્યું છે. બીજું પણ આપ કંઈ સ્કૂલ વિશે કહેવા ઈચ્છતા હો તો કહી શકો છો. હા, જૈન સોશિયલ ગ્રુપનું જે અનુદાન જે છે ને જી. એમાંથી મેં આપને વાત કરી કે લાઇબ્રેરી અમે બનાવવાના છીએ, હા. લેબોરેટરી બનાવવાના છીએ. આ સિવાય દીકરીઓ એવી છે કે આર્થિક રીતે નબળી, એટલે એમને પુસ્તકો સરકાર આપે છે પણ માર્ગદર્શિકા જે છે હા. એ આપતી નથી. એટલે માર્ગદર્શિકા આપવાનું કામ પણ જે છે એ લોકો કરવાના છે. વાહ વાહ. આ સિવાય તમને કહું કે સેવા કરવી ગમે છે મને, કારણ કે મારી 3 દીકરીઓ જે છે એ વ્યવસ્થિત રહેશે અને અમે સમય છે મારી પાસે અને ગમે છે, કારણ કે મારી જ્ઞાતિ જે છે એની અંદર પણ હું રાજગોર બ્રાહ્મણ સમાજમાં તંત્રી હતો, મારા જ્ઞાતિ સેવા સંઘનો મંત્રી હતો, મારું મણિમા કન્યા છાત્રાલય છે એમાં હું પ્રમુખ હતો. એની અંદર પણ જે છે માત્ર સત્ય આ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું એવું ચોક્કસ માનું છું કે સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત ને. અને બીજી વાત એ છે કે હૃદયથી કામ કરવાનો પ્રયત્ન કરું છું અને આવું સ્પષ્ટ માનું છું કે હૃદય બોલતું હોય તો હૃદય ઝીલતું હોય. મારા શિક્ષકો ઝીલે છે. તમને એક પ્રસંગ હું કહીને મારી વાત પૂરી કરું. 6-7 વર્ષ પહેલા વાલી સંમેલન હતું અને વાલીઓને હું જે છે લાગણીથી ખૂબ વાત કરતો હતો. એના પછી એકાએક એવું થયું કે મને વોમિટ થયું. એટલે શિક્ષકો મારા જે છે ગભરાઈ ગયા. તાત્કાલિક મને 108 બોલાવીને ગિરિરાજ હોસ્પિટલમાં લઈ ગયા. પછી એને કીધું કે આમની સાથે કોણ આવ્યું છે? ડોક્ટર કહે ડોક્ટર કોટેચા આવેલા. તો ડોક્ટરે કીધું કોણ આવ્યું? અમે બધા જ આવ્યા છીએ એમ કે. એ જે ભાવની જે લાગણી મને મળી છે ને એ રિટર્ન જે છે ને એ અદ્ભુત અને અવર્ણનીય છે. જી જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી અને કોટેચા સ્કૂલ વિશે જે વાત કરી, જે રીતે આપના માર્ગદર્શનમાં અને આપના શિક્ષકો અને ટ્રસ્ટીઓની મહેનતથી જે રીતે વિદ્યાર્થીનીઓનું સેવા થઈ રહી છે, શિક્ષણની સેવા થઈ રહી છે, અદ્ભુત. અને આ યુગમાં પણ ગ્રાન્ટેડ શાળા આટલું સરસ કામ કરતી હોય એ તો એમ કહેવાય કે નરી કલ્પના જેવું છે, છતાં વાસ્તવિકતા છે. અને આપણે પણ બધાને કહીએ કે એક વખત કોટેચા સ્કૂલની મુલાકાત રાજકોટના લોકોએ, સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોએ લેવી જોઈએ, શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ લેવી જોઈએ. તો એને ખ્યાલ આવે કે તમે પહેલાં કીધું એમ ખારા રણમાં મીઠી વીરડી જેવી એક શાળા છે. સાહેબ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ. મિત્રો, ભાનુપ્રસાદ પંડ્યા સાહેબ પાસેથી આપણે એમના જીવનની વાતો સાંભળી, એ જે જગ્યાએ અત્યારે સેવારત છે કોટેચા સ્કૂલ વિશેની વાતો સાંભળી, શિક્ષણની વાતો સાંભળીને કેવી રીતે એક સરસ એક સંસ્થા કામ કરતી હોય છે ને કેટલી બધી વિદ્યાર્થીનીઓનું, કેટલા બધા પરિવારોનું જીવન બની જતું હોય છે, જિંદગી બની જતી હોય છે આવી એક સારી જગ્યાએ અભ્યાસ કરવાથી. તો સરસ વાતો આપણે સાંભળી. આપણે પણ ચોક્કસ કોટેચા સ્કૂલની મુલાકાત લઈએ. આપણી આજુબાજુ આવી દીકરીઓ હોય, જરૂરી નથી કે ગરીબ જ હોય, મધ્યમ વર્ગની જોઈએ, સારા ઘરની દીકરીઓ પણ એક સારી જગ્યાએ એડમિશન, આવી જગ્યાએ એડમિશન લઈ શકે છે. તો એ માટે પ્રયાસ કરીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.